જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષિકના તમામ અગત્યના એમસીક્યુ વિશે. સંપૂર્ણ માહિતી માત્ર એક જ વિડીયોમાં ડિસ્કસ કરીશું. ગુજરાત પાક્ષિકમાં અંતમાં આ રીતના એમસીક્યુ આપવામાં આવતા હોય છે. આ એમસીક્યુ જે છે તેના આન્સર વિથ એક્સપ્લેનેશન ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં તો છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ જે છે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. બીજું, ગુજરાત સંબંધી તમામ માહિતી, ડેટા અને યોજનાઓ જે છે તેમાં કવર થઈ જશે. ક્યાંથી ક્યાં સુધીના? તો ઓલમોસ્ટ સપ્ટેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના. સપ્ટેમ્બર 2024થી લઈને ફેબ્રુઆરી 2025 સુધી કમ્પ્લીટ એમસીક્યુ આધારિત ડિસ્કશન કરીશું, જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક જે છે તેની માહિતી આમાં જોવા મળશે. ક્વિક રિવિઝન વિડીયો હશે જે સંપૂર્ણ એક્સપ્લેનેટરી ફોર્મમાં તમને જોવા મળશે. વિડીયોને સ્ટાર્ટ કરીએ. વિડીયોના અંતમાં હું તમને બીજી અગત્યની માહિતી જણાવીશ. સૌપ્રથમ, ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, કાવેરી નદીઓના તટ પર કુંભ જેવા જ પવિત્ર સ્નાનનું આયોજન કરવાનો ઉલ્લેખ પ્રાઇમ મિનિસ્ટર મોદીએ કર્યો હતો. તેનું નામ શું છે? તેનું નામ છે પુષ્કરમ. વાત કરીએ ગોદાવરીની, તો ગોદાવરી બીજી સૌથી મોટી નદી છે ભારતની આફ્ટર ગંગા, અને તે ક્યાંથી નીકળે છે? તો તે ત્રંબકેશ્વર જે છે, ત્રંબકેશ્વર ત્યાંથી આ નદી ઉદ્ગમ પામે છે. કૃષ્ણા નદીની વાત કરીએ, તે પણ મહારાષ્ટ્રમાંથી નીકળે છે, પરંતુ તેનું ઓરિજિન છે મહાબલેશ્વર. નર્મદાની વાત કરીએ તો નર્મદા જે છે તે અમરકંટકમાંથી નીકળે છે. અમરકંટક જે છે તે મધ્યપ્રદેશમાં આવેલું છે. આગળ જઈને તે વિંધ્ય અને સાતપુડા જે પર્વતમાળા છે તેમાંથી તે પસાર થાય છે. અને ત્યારબાદ કાવેરી જે છે તે કેરળ, કર્ણાટક અને તમિલનાડુમાંથી પસાર થાય છે. કાવેરી જે છે તેને પોન્ની રિવર, પોન્ની નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. પોન્નીનો મતલબ થાય છે સુવર્ણ, ગોલ્ડ. આ બધી નદીના કિનારે શું યોજાય છે? તો આ શાહી સ્નાન છે પુષ્કરમ, રાઈટ. અને આ કુંભ જે છે, મહાકુંભનું આયોજન પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ ખાતે કરવામાં આવેલ છે. આગળ વધીએ. તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે દેશના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? દોસ્તો, આ કુંભ જે છે તેના જીકેના પ્રશ્નોનું ડિસ્કશન જે છે આપણે ઓલરેડી એક વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આ દેશનું પ્રથમ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ જે છે તે વડનગર ખાતે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમિત શાહ દ્વારા. આગળ વાત કરીએ, પ્રજાસત્તાક દિવસે આ વખતે ગેસ્ટ હતા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો, રાઈટ, ઇન્ડોનેશિયા. રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લુએ સતત કેટલામી વાર પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો સતત ત્રીજી વાર જે છે પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન ગુજરાતના ટેબ્લુએ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતના ટેબ્લુ જે છે તેની અંદર આનંદપુરથી વડનગર જે છે દર્શાવવામાં આવ્યું હતું. તેનું એક થીમ હતું, રાઈટ. તેની અંદર C295 એરક્રાફ્ટ પણ હતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ દર્શાવવામાં આવ્યું હતું. નીચેનામાંથી કયા દિવસો દરમિયાન શાળા સલામતી સપ્તાહ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું? શાળા સલામતી સપ્તાહ જે છે તેનું આયોજન 20 થી 25 જાન્યુઆરી, એટલે કે જાન્યુઆરીના લાસ્ટ વીકમાં કરવામાં આવ્યું હતું, રાઈટ. પરંતુ અહીંયા કન્ફ્યુઝન ન થાય એટલે 20 થી 25 જાન્યુઆરી. નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDG ઇન્ડેક્સમાં ગુજરાત સારું સ્વાસ્થ્ય અને સુવિધાની શ્રેણીમાં કયા ક્રમે છે? તો સ્વાસ્થ્યમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. આ નીતિ આયોગ જે છે તેના CEO કોણ છે? તેના CEO છે BVR સુબ્રમણ્યમ. આગળ વધીએ. તાજેતરમાં જાહેર થયેલ GCC એટલે કે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીમાં કયા વિધાન સત્ય છે? નંબર 1, રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCC યુનિટની સ્થાપનાનું લક્ષ્યાંક છે. હા, 250 કરોડથી ઓછા GFCI ધરાવતા એકમો માટે 50 કરોડ સુધીની કેપેક્સ સહાય કરવાની છે. યસ. ટર્મ લોન પર 1 કરોડની મર્યાદામાં 7% સબસિડી છે. યસ. 3 વિધાન કેવા છે? સાચા છે. ભારતમાં કયા દિવસને સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તે છે 16 જાન્યુઆરી. હવે સ્ટાર્ટઅપ પરથી એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. રિસેન્ટલી પ્રશ્ન પૂછવામાં હતો GPSCની કોમન પ્રિલિમ્સ 23 ફેબ્રુઆરીના રોજ યોજાઈ, તેમાં કે આ ડીપટેક સ્ટાર્ટઅપ એટલે શું? આ ડીપટેક સ્ટાર્ટઅપનો મતલબ એવું થાય છે કે જે બ્રેક થ્રુ ઇનોવેશન છે તેનો ઉપયોગ સ્ટાર્ટઅપમાં કરવામાં આવે. લેટેસ્ટ છે AI, બિગ ડેટા, Web3, પછી સાયબર સિક્યોરિટી, રોબોટિક્સ, આ બધાનો યુઝ જો સ્ટાર્ટઅપ કરે છે તો તેને કહેવાય છે ડીપ ટેક સ્ટાર્ટઅપ.
આપણે જે જોઈએ છીએ ડે ટુ ડે લાઈફમાં એ તો સેલો સ્ટાર્ટઅપ છે. તેમાં ટેકનોલોજી અને સાયન્સનું ઇન્ટિગ્રેશન એટલું બધું હોતું નથી. જ્યારે બ્રેક થ્રુ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે તેને કહેવામાં આવે છે ડીપ ટેક સ્ટાર્ટઅપ્સ. રાઈટ, સ્ટાર્ટઅપ દિવસ છે 16 જાન્યુઆરી. વાલી દીકરી યોજના હેઠળ રાજ્યની પાત્રતા ધરાવનાર દીકરીઓને કેટલી આર્થિક સહાય આપવામાં આવે છે? 1.10 લાખની. 1.10 લાખની. રાઈટ, વાલી દીકરી યોજના આ ઇમ્પોર્ટન્ટ સ્કીમ છે. તાજેતરમાં ગુજરાતના કયા શહેરની સિવિલ હોસ્પિટલ રોબોટિક સર્જરીની સુવિધા આપનાર ભારતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની? તો આ છે અમદાવાદ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ આપણે ડિસ્કસ કરી ચૂક્યા હતા કે અમદાવાદમાં અસારવા ખાતે આ રોબોટિક સર્જરી જે છે પ્રારંભ કરવામાં આવી અને દેશમાં ગુજરાત જે છે પ્રથમ ક્રમાંકે બની ગયું છે રોબોટિક સર્જરી બાબતે. સાથે સાથે આપણે હેલ્થ ટુરિઝમ મેડિકલ હબ ગુજરાતને બનાવવું આ બધી આપણે ડિસ્કશન પાક્ષિક એનાલિસિસમાં કરી ચૂક્યા હતા. દોસ્તો આગળ વધીએ એની પહેલાં હાઇલાઇટેડ ફોર્મમાં પાક્ષિક જે છે તમે ડાઉનલોડ કરી શકો છો પ્રિલિમ્સ પ્લસ મેન્સની તૈયારી માટે ગુજરાત પાક્ષિક માટેની ટેલિગ્રામ ચેનલમાંથી. રાઈટ, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આ ઉપરાંત ભારત સહિત તમામ અગત્યના ટોપિક અને સ્ટેટિક જીકેની તૈયારી માટે ટેલિગ્રામ ચેનલ તમે જોઈન કરી શકો છો. ઉપરાંત વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો. એકવાર ચેનલ પર જઈને કરંટ અફેરના વિવિધ જે છે ટોપિક પર વિડીયોઝ પબ્લિશ કરવામાં આવશે એને ખાસ જુઓ. આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલમાંથી જ તમને ગુજરાત પાક્ષિક સહિત તમામ અગત્યના 1000 કરતાં વધારે ઇન્ફોગ્રાફિક્સ જે છે મળી રહેશે. આગળ વધીએ છીએ તેની પહેલાં આપણે વાત કરીએ બીમસ્ટેકની. હવે આ બીમસ્ટેક જે છે એક ગ્રુપિંગ છે. આ બીમસ્ટેક જે છે જેની સ્થાપના 1997માં થઈ હતી. આના કેટલા સભ્યો છે? આના 7 સભ્યો છે. આની અંદર ભારત છે. યસ, આની અંદર ભારત છે. બીજું યાદ રાખવાનું છે તેનું હેડક્વાર્ટર જે છે ઢાકા. ઢાકા ક્યાં આવેલું છે? ઢાકા આવેલું છે બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશ જે છે તેના ટેક્સટાઇલ માટે ફેમસ છે, ટેક્સટાઇલ માટે. રાઈટ, પરંતુ બાંગ્લાદેશની અંદર રાજનૈતિક અસ્થિરતા પોલિટિકલ ટર્મોઇલના લીધે જે છે ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે પડી ભાંગ્યો છે. હવે ટેક્સટાઇલ જે છે તેની અંદર મહત્ત્વનું છે કોટન. કોટનનું મેજર પ્રોડ્યુસર જે છે ભારત છે. ભારત જોડે એક તક છે ટેક્સટાઇલ સુપર પાવર બનવાની. રાઈટ, રિસેન્ટલી ભારત ટેક્સટાઇલને લઈને સંમેલન જે છે તેનું દિલ્હી ખાતે આયોજન થયું હતું. વાત કરીએ બીમસ્ટેકની ફરી એકવાર તો તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. રાઈટ, એકવાર ફરીથી વિડીયો 10 સેકન્ડ પાછળ લઈ જઈને ફૂલ ફોર્મ ખાસ લખી લેજો. પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એવું કીધું કે આપણે બીમસ્ટેક યુથ સમિટ કરવી જોઈએ. તાજેતરમાં બીમસ્ટેકે આ સજેશન એક્સેપ્ટ કર્યું અને આ સમિટનું આયોજન કર્યું. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. વિધાન 1 છે બીમસ્ટેક યુથ સમિટના 3જા ચરણનું આયોજન ગાંધીનગર ખાતે થયું. બીમસ્ટેક યુથ સમિટ જે છે હવે અહીંયા એક તમારે વિધાનો ચકાસવાના છે. રાઈટ, તો અહીંયા કીધું છે 3જા ચરણનું, તો 3જા ચરણનું નહીં, પ્રથમ ચરણનું આયોજન થયું હતું. પહેલું વિધાન ખોટું છે. બીમસ્ટેક યુથ સમિટની પ્રેરણા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આપી હતી. આ કરેક્ટ છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ મેળવવામાં સભ્ય દેશોની યુવા શક્તિ યોગદાન આપે તે હેતુથી આ સમિટ થાય છે. યસ, 2 અને 3 કરેક્ટ છે, 1 કરેક્ટ નથી, કારણ કે 3જું ચરણ નહીં, પ્રથમ ચરણનું આયોજન ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે થયું હતું. આગળ વધીએ. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ તણાવનો સામનો કરી શકે તે માટે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ એક પુસ્તક લખ્યું જેનું નામ છે એક્ઝામ વોરિયર. રિસેન્ટલી પરીક્ષા પે ચર્ચા જે છે તેનું પણ આયોજન થયું હતું. જનરલી બોર્ડની એક્ઝામ આવે એની પહેલાં પરીક્ષા પે ચર્ચા પ્રાઇમ મિનિસ્ટર મોદી દ્વારા કરવામાં આવે છે અને તેમને સ્ટ્રેસ રિલીફ અને એક્ઝામ માટેનું ગાઈડન્સ આપવામાં આવે છે. કેન્દ્રીય બજેટ ઉપર ઓલરેડી ફૂલ ડેપ્થ એનાલિસિસ કરતો એક વિડીયો જે છે ચેનલ પર અવેલેબલ છે. આઈ વિલ રિકમેન્ડ કે આ વિડીયો ખાસ તમે જુઓ. બજેટમાં દેશના કેટલા ઓછી કૃષિ ઉત્પાદકતા એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી ધરાવતા જિલ્લાઓ માટે PM ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવી છે. ટોટલ 100 જિલ્લાઓ જે છે આઈડેન્ટિફાઈ કરવામાં આવશે કે જ્યાં કૃષિ ઉત્પાદકતા ઓછી છે અને અહીંયા ધ્યાન આપવામાં આવશે. PM ધન ધાન્ય કૃષિ યોજના. અચ્છા, આ નીતિ આયોગ જે છે તેના દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ કેટલા છે? 117. કેન્દ્રીય બજેટ
2025માં ગિફ્ટ સિટી IFSC ખાતે કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન, રિલોકેશનની જોગવાઈઓમાં કઈ અવધિ સુધી લંબાવવામાં આવી છે? તો બેઝિકલી ગિફ્ટ સિટીમાં જે કાર્યરત હાલમાં ફાઇનાન્શિયલ યુનિટ છે તેના માટે રિલીફ આપવામાં આવી છે 31 માર્ચ 2030 સુધી. ફરી એકવાર 31 માર્ચ 2030 સુધી. ગિફ્ટ સિટીમાં તાજેતરમાં શરૂ થયેલ AI સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના માટે ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે કઈ સંસ્થાએ MOU કર્યા? તો આ છે માઇક્રોસોફ્ટ. માઇક્રોસોફ્ટના CEO કોણ છે? માઇક્રોસોફ્ટના CEO છે સત્યા નદેલા. રિસેન્ટલી એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો જેની અંદર AI જે છે AI કેવી રીતે કૃષિની અંદર ઉપયોગી થઈ રહ્યું છે તેના પર સત્યા નદેલા માહિતી આપવામાં આવે છે. આ વિડીયો તમે ટેલિગ્રામમાં જઈને જોઈ શકો છો. ટેલિગ્રામમાં. ગુજરાતનો કયો જિલ્લો ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક ID સાથે લિંક કરવા માટે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર નંબર 1 છે? તો આ રજિસ્ટ્રી પોર્ટલમાં નંબર 1 છે નવસારી. આની સાથે એ પણ યાદ રાખો કે બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ જે છે તેની લિમિટ મર્યાદા વધારી દીધી છે. રાઈટ. આપણે બજેટની બહુ ડિસ્કશન અહીંયા નહીં કરીએ કારણ કે ઓલરેડી એ બધું અલગ વિડીયોમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. રાઈટ. ગુજરાતનું બજેટ જે છે તમને એપ પર મળી રહેશે અને ભારતનું બજેટ જે છે તમને YouTube પર મળી રહેશે. કચ્છના કયા ગામમાં 32.78 હેક્ટર વિસ્તારને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું છે? તો આ છે ગુનેરી. હવે આ ગુનેરી જે છે અહીંયા મેંગ્રોવ્સ જોવા મળે છે. મેંગ્રોવ્સ. રાઈટ. અને મેંગ્રોવ્સના લીધે જ બાયોડાયવર્સિટી અહીંયા સારા પ્રમાણમાં જોવા મળે છે જેને કન્ઝર્વ કરવા માટે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે તેને ડિક્લેર કરવામાં આવી છે. ખોખો વર્લ્ડ કપ 2025 જીતનાર ભારતીય મહિલા ટીમમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ગુજરાતના ડાંગના મહિલા ખેલાડીનું નામ શું છે? ઓપીના ભિલાર. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે નીચેનામાંથી કયા નામની સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવશે? તો આ છે સાંત્વના કેન્દ્ર. બાળકો, મહિલા અને એલ્ડર્સ માટે એક સુવિધા કેન્દ્ર જેનું નામ છે સાંત્વના કેન્દ્ર. રિસેન્ટલી પ્રોજેક્ટ સશસ્ત્ર જે છે તે પણ ગુજરાત પોલીસે સ્ટાર્ટ કર્યો હતો. તાજેતરમાં યોજાયેલ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ? આ મિલેટ મહોત્સવની ઉજવણી અમદાવાદ ખાતે થઈ. રાઈટ. આ પ્રાકૃતિક ફાર્મ માર્કેટ અહીંયા ઓર્ગેનિક વેજીટેબલ્સ સેલ કરવામાં આવે છે. આ બધી વાત જે છે અહીંયા આશ્રમ રોડની થઈ રહી છે. રાઈટ. આશ્રમ રોડ પર. આ ઉપરાંત રિસેન્ટલી રિપબ્લિક ડેની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? રિપબ્લિક ડેની આ વખતે તાપી ખાતે થઈ હતી. રાઈટ. તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો? અલ્ટિમેટ લીડરશિપ ગાંધીનગર ખાતે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ દેશભરમાં કેટલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ક્રેડિટ ધેટ ઇઝ PACS નું ઉદ્ઘાટન કર્યું? તો ટોટલ 10,000. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ AI આધારિત એપનું નામ શું છે? આ છે ભાષિની એપ. રાઈટ. તો જે લોકલ લેંગ્વેજ છે તેનું AI ઇન્ટિગ્રેશન ભાષિની એપ પર કરવામાં આવશે. તાજેતરમાં સુશાસન દિવસ એટલે કે 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયી ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકારના કયા વિભાગ દ્વારા SAC સ્પેસ એપ્લિકેશન સેન્ટર ISRO સાથે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ માટે MOU કરવામાં આવે છે? તો આ છે જળ સંપત્તિ વિભાગ. રાજ્યની કઈ યુનિવર્સિટી ખાતે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 5 વર્ષમાં 1000 યુવાનોને સેમિકન્ડક્ટર ક્ષેત્રની તાલીમ ટ્રેનિંગ આપવા માટે એક નવું સેન્ટર શરૂ કરવામાં આવશે? તો આ છે PDPU પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી. PDPU. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ શરૂ થયું? દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ ભુજ ખાતે. ભુજની અંદર ગુનેરી જે છે તેને બાયોડાયવર્સિટી હેરિટેજ તરીકે ડિક્લેર કરી દેવામાં આવે છે. રાઈટ. અને અહીંયા જ દેશનું પ્રથમ CDK-24 ટેલિસ્કોપ જે છે ભુજની અંદર ભચાઉ ખાતે. રાઈટ. CDK-24
કાર્યરત કરવામાં આવ્યું છે. નીચેનામાંથી કયા મહાનુભાવોને તાજેતરમાં ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો સાવર પ્રસાદ રામપ્રસાદ બુધિયા, સુધા કાકડિયા નાકરણાણી, નંદકિશોર શર્મા, ગીતાબેન શ્રોફ તમામે તમામને ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું. રાઈટ, રિસેન્ટલી એક ઇન્ફોગ્રાફિક જે છે શેર કરવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા 6 મહિનાનું સાહિત્યનું કરંટ અફેર હતું. તો તેમાં જેટલા પણ ગુજરાતી મહાનુભાવ છે તેના નામ એકવાર ખાસ નોટ કરી લેજો. રાઈટ, રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ માટે નીચેનામાંથી કયા વિષય ક્ષેત્રના આધારે પંચાયતનું મૂલ્યાંકન કરવામાં આવે છે? નંબર 1 ગરીબી મુક્ત અને ઉન્નત આજીવિકા યુક્ત પંચાયત. નંબર 2 સ્વભંડોળ સક્ષમ, એટલે કે અહીંયા ફંડિંગની વાત થતી નથી, નંબર 2 નહીં આવે. નંબર 3 સ્વચ્છ અને તેમજ હરિત પંચાયત, ક્લીનલીનેસ. મહિલા મૈત્રીપૂર્ણ પંચાયત, વુમન ફ્રેન્ડલીનેસ. તો આ 1, 3 અને 4 જે છે અહીંયા કરેક્ટ આવશે. રાઈટ, અહીંયા સ્વભંડોળ એટલે કે ડોનેશનની વાત નહીં આવે. કયા જિલ્લાની ફરતા પશુ દવાખાનાની ટીમને શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક કામગીરી બદલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે? તો તે છે નવસારી. નવસારી એટલે પણ ન્યૂઝમાં હતું કારણ કે ફાર્મર રજિસ્ટ્રી જે છે તેમાં પ્રથમ ક્રમાંકે હતું. અહીંયા એ છે કે ફરતા પશુ દવાખાનાની ટીમ જે છે તેને નેશનલ એવોર્ડ મળ્યો છે, જે નવસારીની છે. ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાર્ટનરશિપ ડે અન્વયે કયા 2 શહેર વચ્ચે મૈત્રી કરાર કરવામાં આવ્યા છે? તો આ છે અમદાવાદ અને જાપાનનું ટોક્યો. જાન્યુઆરી 2022માં ઇમ્પોર્ટન્ટ, જાન્યુઆરી 2022માં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું. 2 જગ્યાના નામ યાદ રાખવાના છે. એક છે ધોલેરા, બીજું છે સાણંદ. ધોલેરા જે છે તેને SIR એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ, બજેટની અંદર SCR હતું. ના વોટ ઇઝ SCR? ધેટ ઇઝ સુરત ઇકોનોમિક રિજિયન. સુરતની અંદર જે છે એક આર્થિક ક્ષેત્ર વિકસાવવામાં આવશે, SCR. પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે માટે સરકારના અભિયાનનું નામ શું છે? કનેક્ટ ગુજરાત. હવે તમે જોઈ શકો છો અહીંયા કીધું છે પહોંચવું એટલે કે કનેક્ટ થવું. કોન્ટેક્ટ એટલે તો સંપર્ક કરવો થાય. અમેઝિંગ આશ્ચર્યચકિત, અનસ્ટોપેબલ એટલે કે રોકી ન શકાય. તાજેતરમાં રાજ્યના માહિતી વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ યોજનાઓની માહિતી એક જ પોર્ટલ પર આપવામાં આવશે. આ પોર્ટલનું નામ શું છે? આ પોર્ટલનું નામ છે મારી યોજના પોર્ટલ. આ બંને ગવર્નન્સ સાથે સંકળાયેલા છે. ગવર્નન્સ. કનેક્ટ ગુજરાત લોકો સુધી પહોંચવા માટેનું અભિયાન. મારી યોજના લોકો સુધી યોજનાઓ પહોંચાડવા માટેનું પોર્ટલ. પોર્ટલની વાત થઈ રહી છે તો એક અગત્યનું પોર્ટલ જે છે રિકોલ કરવાનું છે કે શ્રમિકો માટે જે છે એક પોર્ટલ હાલમાં અવેલેબલ છે, ઈ શ્રમ પોર્ટલ, જે હવે 22 ભાષાઓમાં અવેલેબલ છે. ઈ શ્રમ પોર્ટલ. ન્યૂઝ શું હતા? તો બજેટની અંદર કીધું કે હવે આ જે ગીગ વર્કરો જે છે તેનો પણ સમાવેશ ઈ શ્રમ પોર્ટલ ઉપર કરવામાં આવશે. તેમને વિવિધ લાભો આપવામાં આવશે. તો પછી આ શ્રમિકો માટે શ્રમિક બસેરા યોજના શું હતી? શ્રમિક બસેરા યોજના હતી કે બાંધકામ અથવા તેમના કાર્યક્ષેત્રની નજીકમાં એમને રહેવા માટે, આરામ કરવા માટે એક ફેસિલિટી સુવિધા ઊભી કરવી. રાઈટ, ચલો આગળ વધીએ. ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઈ ખેડૂત પોર્ટલ કયા વર્ષમાં શરૂ થયું? આઈ ખેડૂત 2014. આ ક્વેશ્ચન રિપીટ છે. ગિફ્ટ સિટી AI માટે MOU માઇક્રોસોફ્ટ સાથે કરી રહ્યું છે. પ્રાઇમ મિનિસ્ટર મોદી ભારતને કયા વર્ષ સુધી ટીબી મુક્ત બનાવવા માટે નિર્ધાર કર્યો છે? 2025. આ સાથે યાદ રાખો, LF લિમ્ફેટિક ફિલિયારિસિસ તેને એલિમિનેટ કરવા માટેનું વર્ષ છે 2027. ટીબી માટે છે 2025, LF માટે છે 2027. રાઈટ, આ બેઝિકલી એક નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસીઝ છે, લિમ્ફેટિક ફિલિયારિસિસ. રિસેન્ટલી એક બીજું ડિસીઝ ન્યૂઝમાં હતું, ગુલિયન બેરે સિન્ડ્રોમ, GBS. રાઈટ, તે મગજને અસર કરે છે, મગજને. આ બધું આપણે ઓલરેડી સુપર કરંટ અફેરમાં એપ ઉપર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. રાઈટ, આગળ વધીએ. તાજેતરમાં તમામ ઘરો પર
સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરીને ગુજરાતનું ત્રીજું સોલર બની ગયું છે, ત્રીજું સોલર વિલેજ જે છે સુકીગામ ખેડા. આ ખેડા જે છે તે કેળા અને તમાકુ માટે ફેમસ છે. કેળા અને તમાકુ. ભારત સરકારના પ્રયાસોથી નીચેનામાંથી કયા દિવસને યુનાઇટેડ નેશન દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો? વિશ્વ ધ્યાન દિવસ 21 ડિસેમ્બર. હાલમાં ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કેટલી ક્ષમતા કેપેસિટી ધરાવે છે? 30 ગીગાવોટ. સાયબર ફ્રોડની જાણ ઘટનાના 5 કલાકમાં 1930 પર કરવામાં આવે તો રિકવરી રેટ સૌથી વધુ હોય છે. આ 5 કલાકના સમયગાળાને શું કહેવામાં આવે છે? ગોલ્ડન આવર્સ. નવેમ્બર 2024માં આયોજિત 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ જે છે તેમાં ગુજરાતના કયા 2 જિલ્લાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે? એક છે સુરત, બીજું છે ગાંધીનગર. સુરત અને ગાંધીનગર. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના સફળ સુશાસનના 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? અમદાવાદમાં જે છે દેશનું પ્રથમ રોબોટિક સર્જરી ધરાવતું સિવિલ હોસ્પિટલ આવેલ છે. તો રોબોટિક સર્જરી અમદાવાદ અને પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર પણ અમદાવાદ. ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં કેટલા વર્ષથી ગુજરાત પ્રથમ ક્રમાંકે છે? 4 વર્ષથી ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. તમારે વિડીયો પોઝ કરવાનો છે, પોઝ કરીને કમેન્ટ કરવાની છે કે આ સ્ટાર્ટઅપ દિવસ જે છે જાન્યુઆરીના કયા દિવસે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? સ્ટાર્ટઅપ દિવસ જે છે તે કઈ તારીખે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? વિડીયોમાં કમેન્ટ ખાસ કરો. તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે. જો કોઈ કારણસર તમે કમેન્ટ કરી શકતા નથી તો વિડીયોને જરૂરથી લાઈક કરો. વર્ષ 2023માં દેશમાં પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવનું આયોજન કયા રાજ્યે કર્યું હતું? ગુજરાત. સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023માં. PM વિશ્વકર્મા યોજના અંતર્ગત કારીગરોનું રજિસ્ટ્રેશન, લોન અને તાલીમ બાબતે ગુજરાતનો ક્રમ ભારતમાં કયો છે? PM વિશ્વકર્મામાં બીજો ક્રમ. નીચેમાંથી કયા ગામને સોલર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યું છે? આ છે મોઢેરા. ગુજરાતનું ત્રીજું સોલર વિલેજ તો તે છે સુકીગામ આવેલું છે ખેડામાં. દેશના કુલ CNG સ્ટેશનોમાં ગુજરાતનો ફાળો 14% છે. CNG જે છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. રિસેન્ટલી એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે CNG ફિલ કરવા માટે બેસ્ટ ટાઈમ કયો છે અને કેમ છે? તો બેસ્ટ ટાઈમ જે છે તે વહેલી સવાર છે. વહેલી સવાર કેમ? કારણ કે એ સમયે ટેમ્પરેચર ઓછું હોય છે. આ બેસ્ટ ટાઈમ છે CNG રિફિલ કરાવવાનો, રાઈટ. રિસેન્ટલી GPC પ્રિલિમ્સમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. યુનાઇટેડ નેશનની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગુજરાતમાં બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ધોરડોને જાહેર કરવામાં આવ્યો. ધોરડો. હવે એ પણ જણાવો કે આ યુનાઇટેડ નેશને વિશ્વ ધ્યાન દિવસ તરીકે કયા દિવસને મંજૂર કર્યો છે? આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતના કયા કવિના નામ પર આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે? તો આ છે આદ્ય કવિ નરસિંહ મહેતા. વાત કરીએ નરસિંહ મહેતાની 15મી સદીના આદ્ય કવિ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાંધીજીનું ફેવરેટ ભજન. નરસિંહ મહેતા જે છે તેમના પરથી જ પ્રથમ ફિલ્મ નરસિંહ મહેતા ગુજરાતી ફિલ્મ 1932માં બની હતી. અને કુંવરબાઈનું મામેરું અને શામળદાસનો વિવાહ, આ રીતના તેમના સાહિત્ય સર્જન પ્રત્યે યોગદાન હતા. નેશનલ પંચાયત એવોર્ડ 2024માં પંચાયત વિથ ગુડ ગવર્નન્સ માટે ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને એવોર્ડ આપવામાં આવ્યો છે? આ છે વાવકુલ્લી 2. ક્યાંની? પંચમહાલની. વાવકુલ્લી 2 પંચમહાલ. દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ ઉજવાતા આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસમાં 2024 માટેની થીમ શું હતી? 2024 માટેની થીમ હતી સમાવિષ્ટ અને ટકાઉ ભવિષ્ય માટે દિવ્યાંગ વ્યક્તિત્વના નેતૃત્વને વધુ વિસ્તૃત બનાવવું.
દિવ્યાંગજનોના સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ માટે રાજ્યનું પ્રથમ કમ્પોઝિટ રિજનલ સેન્ટર ક્યાં તૈયાર કરવામાં આવ્યું? અમદાવાદ ખાતે. તો અમદાવાદની અંદર યાદ રાખવાનું છે, દિવ્યાંગજનો માટે કમ્પોઝિટ રિજનલ સેન્ટર છે અને પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્ર પણ અમદાવાદમાં આવેલું છે. ભારતમાં સૌ પ્રથમ સમુદ્ર સીમા દર્શનનો આરંભ ગુજરાતના કયા જિલ્લામાં થયો? કચ્છમાં. બીજું એક પોઈન્ટ હાલમાં બની રહ્યું છે, જે છે નડ્ડા બેટની પાસે. આ જે છે તે સીમા દર્શન છે. હવે અહીંયા કીધું છે સમુદ્ર સીમા દર્શન, તો આ છે કચ્છ, રાઈટ. સીમા દર્શન જો માત્ર કહેવામાં આવે તો નડ્ડા બેટ છે, સમુદ્ર સીમા આવે તો કચ્છ. ગુજરાતે ટુરિઝમ ફૂટફોલ ડેશબોર્ડ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે. આ ડેશબોર્ડનું નામ શું છે? આતિથ્યમ. આતિથ્યમ. ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તે છે સુરતનું ઈચ્છાપોર. સુરતનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન. આગળ વધીએ મિસ્ટી, જેનું આખું નામ છે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટાટ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. આખું નામ યાદ રાખવાનું છે. મિસ્ટી જે છે મેંગ્રુવના સંરક્ષણ સાથે સંકળાયેલ છે. મેંગ્રુવની વાત આપણે ગુનેરી વખતે કરી હતી. ના, વોટ ઇઝ ગુનેરી? તો તે કચ્છમાં આવેલી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે. તાજેતરમાં રવિ કૃષિ મહોત્સવ જે છે તેનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાથી કરવામાં આવ્યો. બનાસકાંઠાથી. આગળ વાત કરીએ ગ્રીટની. હવે આ ગ્રીટ જે છે તેના નવા સીઈઓ બન્યા છે એસ અપર્ણા. ગ્રીટનું આખું નામ શું છે? ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. ઇટ ઇઝ સિમિલર ટુ કેન્દ્ર સરકારનું થિંક ટેન્ક નીતિ આયોગ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015માં સ્થાપના થઈ હતી. તેના હાલના સીઈઓ કોણ છે? BVR સુબ્રમણ્યમ. BVR સુબ્રમણ્યમ. તેના અધ્યક્ષ કોણ હોય છે? જનરલી પ્રાઇમ મિનિસ્ટર, રાઈટ. તો આ ગ્રીટ જે છે તેના અધ્યક્ષ હશે CM અને તેના સીઈઓ છે એસ અપર્ણા. એસ અપર્ણા, રાઈટ. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નાગરિકોની ચોરાયેલી ચીજવસ્તુઓને શોધીને પરત કરવાની પહેલનું નામ શું છે? તેરા તુજકો અર્પણ. તેરા તુજકો અર્પણ. ગુજરાતની કઈ ગ્રામ પંચાયતને તાજેતરમાં નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો અમરેલીમાં ધારી ગ્રામ પંચાયત. અમરેલીમાં ધારી ગ્રામ પંચાયત. રિસેન્ટલી આપણે જે નગરપાલિકાની ટ્રીક છે તે પણ શેર કરી હતી, રાઈટ. આ ટ્રીક જે છે ખાસ યાદ રાખજો. રિસેન્ટલી એક્ઝામમાં પ્રશ્ન પણ પૂછવામાં આવેલો હતો નવનવીન નગરપાલિકા વિશે. આગળ વાત કરીએ નેશનલ એજ્યુકેશન પોલિસીની. એવું કીધું છે કે કોલેજ યુનિવર્સિટીમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક જે છે નક્કી કરવામાં આવ્યો છે. કયા વર્ષ સુધીમાં? 2035. 2035. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા 11મી ચિંતન શિબિરનો પ્રારંભ ક્યાં થયો? 11મી ચિંતન શિબિરનો પ્રારંભ ગીર સોમનાથ ખાતે થયો. ગીર સોમનાથ ખાતે. નીચેનામાંથી કયા મહાનુભાવની જન્મ જયંતિ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? તે છે ભગવાન બિરસા મુંડા. ભગવાન બિરસા મુંડા. રાજ્યપાલ શ્રીના હસ્તે ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કયા જિલ્લામાંથી થયો? ભરૂચમાંથી. ભરૂચમાંથી ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. દેશભરમાં સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? સાંપ્રદાયિક સદભાવ અભિયાન સપ્તાહ 19થી 25 નવેમ્બરના રોજ ઓબ્ઝર્વ કરવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ જે છે તેમના દ્વારા બાયોગેસ અને બાયોફ્યુલ આધારિત 12 કારનું પ્રસ્થાન કયા શહેરથી કરવામાં આવ્યું? તે છે હિંમતનગર. હિંમતનગરથી. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા ફિલાટેલી પ્રદર્શન ફિલા વિસ્ટાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? ગાંધીનગરથી. ગાંધીનગરથી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કયા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું? ભરૂચમાં, રાઈટ. ભરૂચમાં જ જે છે ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં જ પ્રાકૃતિક ખેતી માટે ખાટલા પરિષદનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકારની પશુધન વીમા સહાય યોજના હેઠળ પ્રતિ પશુ કેટલી રકમનું પ્રીમિયમ ચૂકવીને પશુને વીમા સુરક્ષા એટલે કે ઇન્સ્યોરન્સ કવર આપી શકાય છે? તો તે છે 100 રૂપિયા. 100 રૂપિયાનું. ગુજરાત સરકારે કિસાન હિતકારી અભિગમ અપનાવીને
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ક્યાં સુધી નર્મદાનું પાણી પાઇપલાઇન મારફતે ફાળવાનો નિર્ણય કર્યો છે? તે છે 31 ડિસેમ્બર 2025. ગુજરાતના જલિયાવાલા બાગ કાંડ તરીકે પ્રખ્યાત માનગઢ હત્યાકાંડ જે છે કયા વર્ષમાં થયો હતો? માનગઢ હત્યાકાંડ 1913. વર્ષ 2024ના જનજાતીય ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ડાંગ ખાતે થઈ. આગળ વધીએ. NCRB દ્વારા વિકસાવવામાં આવેલું 1 કરોડથી વધુ લોકો માટેનું ફિંગરપ્રિન્ટ ડેટાબેઝનું નામ શું છે? તો તે છે નાફીસ. ફૂલ ફોર્મ છે નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ. ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું. નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ નાફીસ. કોના દ્વારા? NCRB દ્વારા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓને બસમાં પ્રવાસ શુલ્કમાં કેટલા ટકાનું રાહત ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે? તો જે વિદ્યાર્થીઓ છે તેમને 82.5% ડિસ્કાઉન્ટ જે બસ પાસ છે તેમાં આપવામાં આવે છે. CMએ ધંધુકાના આકરુ ગામ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. તેનું નામ શું છે? તેનું નામ છે વિરાસત સંગ્રહાલય. રાઈટ. બીજી એક વસ્તુ, જોરાવરસિંહ જાદવ જે છે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવેલ છે. આ વર્ષના તમામ પદ્મ પુરસ્કાર જે છે તેને એક અલગ વિડીયોમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, જેમાં આ વર્ષે 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમાંથી એક છે કુમુદિની લાખ્યા. તો આ સંપૂર્ણ જે માહિતી જે છે આ વિડીયોમાં તમે ખાસ એકવાર જોઈ લેજો. પદ્મ એવોર્ડ્સનો વિડીયો. મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના સૂત્રને ચરિતાર્થ કરવા માટે 5 કરોડ સુધીના જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલાતની મંજૂરીની સત્તા કઈ કક્ષાએ સોંપવામાં આવી છે? 5 કરોડ સુધી જિલ્લા કલેક્ટર. આદિવાસી આગેવાન શ્રી ગોવિંદ ગુરુએ કયા નામથી ધાર્મિક સંગઠનની સ્થાપના કરી? તે છે સંપ સભા. નીચેનામાંથી કયા સ્થળે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનનું આયોજન થયું? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર. રાઈટ. આ રક્ષા શક્તિ યુનિવર્સિટી જે છે તેનું નામ બદલીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કરી દેવામાં આવેલ છે. સાસુની વાવ, વહુની વાવ નામથી 2 પૌરાણિક રાજ્ય રક્ષિત સ્મારકો એટલે કે મોન્યુમેન્ટ કયા જિલ્લામાં આવેલા છે? તો સાસુ વહુની વાવ મહીસાગરમાં આવેલા છે. વડાપ્રધાન દ્વારા 19 નવેમ્બર 2024ના રોજ દેશના ગામડાઓને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે કયા અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું? તો 19 નવેમ્બર 2024ના રોજ હમારા શૌચાલય હમારા સન્માન નામક અભિયાન જે છે 2024માં શરૂ કરવામાં આવ્યું હતું. 2017માં આદિવાસી વિદ્યાર્થીઓ માટે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીની સ્થાપના કયા જિલ્લામાં કરવામાં આવી? નર્મદા ખાતે. આ જનજાતીય ગૌરવ દિવસ જે છે તેનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? રાજ્ય કક્ષાની ઉજવણી ડાંગ ખાતે. ધરતી આંબા અભિયાન જે છે તે ક્યાંથી શરૂ થયું? ભરૂચ. ધરતી આંબા જનજાતીય ગૌરવ દિવસ ડાંગ અને બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી નર્મદા. કેન્દ્ર સરકારે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી છે. કઈ જગ્યાએ? તો આ છે સિંધુ ખીણ સભ્યતાનું એક અગત્યનું બંદર, જ્યાં ડોકયાર્ડ મળી આવ્યા હતા, મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી, જે છે લોથલ. રાઈટ. લોથલની આસપાસનો વિસ્તાર જે છે ભાલ કહેવામાં આવે છે. અહીંયાના ભાલિયા ઘઉં ખૂબ જ ફેમસ છે. ભાલિયા ઘઉંને જે છે GI ટેગ પણ આપવામાં આવેલો છે. રાઈટ. તો ગુજરાતના GI ટેગ જે છે તેને ઓલરેડી આપણે કવર કરી ચૂક્યા છીએ એક ગુજરાતના GK નામની ઈ-બુકમાં, જે તમને એપ પર મળી રહેશે. પિઠોરા ચિત્રકળા વિધાન ચકાસો. ચિત્રકળાના ચિતારાઓ લખારા નામથી ઓળખાય છે. કરેક્ટ. આ ચિત્રકળામાં પ્રથમ હરોળમાં દેવસૃષ્ટિ, બીજી હરોળમાં પિઠોરો પિઠોરી, ત્રીજી હરોળમાં માનવ સૃષ્ટિનું ચિત્રાંકન હોય છે. બંને વિધાન કેવા છે? કરેક્ટ છે. તાજેતરમાં 1000 મેટ્રિક ટન કચરો નિકાલ કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. કઈ જગ્યાએ? તો આ છે અમદાવાદ. રાઈટ. તો જે પિરાણા ડમ્પિંગ સાઇટ છે તેની બાજુમાં જ જે છે ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ
અનવીલ કરી દેવામાં આવે છે. 1000 મેટ્રિક ટન જેટલું કચરો જે છે સોલિડ વેસ્ટ એને ડેલી રિસાયકલ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૃથ્વીની સમૃદ્ધ જૈવ વિવિધતાને પ્રદર્શિત કરતા વનનું નામ શું છે? આ છે વિશ્વ વન. નર્મદા નદીના વિસ્તારમાં પ્રાગ ઐતિહાસિક સમયમાં અસ્તિત્વ ધરાવતું ડાયનાસોરની પ્રજાતિને કયું નામ આપવામાં આવ્યું છે? તો આ છે રાજાસોરસ નર્મદેન્સિસ. રાઈટ. નાયકી રાજ આંદોલનમાં શહીદી વળનાર આદિવાસી વીર કોણ હતા? જોરિયા નાયક. જોરિયા નાયકા. ધામલેજ અને હીરાકોટ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ક્યાં આવેલા છે? ગીર સોમનાથ ખાતે. ગીર સોમનાથ. આ સોમનાથ જે છે અહીંયા જ 11મી ચિંતન શિબિરનું આયોજન થયું હતું. કેન યુ રિકોલ? 11મી ચિંતન શિબિર ગીર સોમનાથ ખાતે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા જિલ્લામાં C295 એરબસ ફેક્ટરી જે છે તેનું ઉદ્ઘાટન કર્યું? વડોદરામાં. રાઈટ. તો પ્રાઇમ મિનિસ્ટર મોદી અને સ્પેનના પેડ્રો સાંચેઝ જે છે ગુજરાતમાં વડોદરાની મુલાકાતે હતા અને અહીંયા જે છે આ ફેક્ટરી યુનિટ એસેમ્બલી જે છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વડોદરા જે છે અહીંયા જ રેલવે યુનિવર્સિટી આવેલ છે જેનું હવે નામ બદલીને ગતિશક્તિ યુનિવર્સિટી કરી દેવામાં આવેલ છે. ગતિશક્તિ યુનિવર્સિટી. કલ્લા, તોરા, ઝુમરા, હાર્યું, કાંવરિયો, દામણી આ બધા શબ્દો કોની સાથે સંબંધિત છે? આદિવાસી સ્ત્રીઓના આભૂષણો. આદિવાસી સ્ત્રીઓના આભૂષણો. નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને સ્વરોજગારીના ધંધા માટે અનુરૂપ કીટની સહાય આપતી યોજના છે માનવ ગરિમા યોજના. માનવ ગરિમા યોજના. માં નર્મદા મહા આરતીનું પાવન આયોજન નર્મદા નદીના કયા ઘાટ પર કરવામાં આવે છે? ગોરા ઘાટ ઉપર. ગોરા ઘાટ ઉપર. માટીની દિવાલો અને ઘાસ કે પાંદડાઓથી બનેલી છાપરાથી બનેલ આદિવાસી ઘરોને ખોસરું ખોસરું નામથી ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકારે શરૂ કરેલ મિષ્ટી યોજનાનો હેતુ શું છે? તો મેંગ્રુવ કન્ઝર્વેશન, મેંગ્રુવના વૃક્ષોનું સંવર્ધન છે. આખું નામ શું હતું? મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હબ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. આઈ રિપીટ, મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હબ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. આ ટી છે. રાઈટ. આ ટીને આપણે ડિસ્કવર કર્યો હતો. ટી હતું ટેન્જિબલ. ટેન્જિબલ. રાઈટ. ચલો. રાઠવા આદિવાસીઓ કયા ગુજરાતી મહિનાથી પિઠોરા ચિતરવાનું શરૂ કરે તેવી પ્રથા છે? તો પિઠોરા ચિતરવાનું પોષ મહિનામાં શરૂ કરે છે. અને જે પિઠોરા છે તેને ચિતારાઓને લાખારાના નામથી ઓળખવામાં આવે છે. લાખારા. પ્રથમ લાઇનમાં દેવ સૃષ્ટિ, બીજી લાઇનમાં પિઠોરા દેવ અને ત્રીજી લાઇનમાં માનવ સૃષ્ટિ જે છે ચિત્રાંકન કરવામાં આવે છે. રાઈટ. આ પિઠોરા જે છે કોની સાથે સંકળાયેલું છે? રાઠવા સાથે. તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ 10મા આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં લાંબી કૂદ ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કરનાર ગુજરાતી ખેલાડી કોણ છે? વિનોદ કરમુરે. વિનોદ કરમુરે. મિશન મિલાપ જેનું આખું નામ છે મિશન ફોર આઇડેન્ટિફાઇંગ એન્ડ લોકેટિંગ એબસેન્ટ એડોલસેન્ટ પર્સન હેઠળ કયા જિલ્લાની પોલીસે 400 ખોવાયેલા વ્યક્તિને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું છે? તો આ છે વલસાડ. વલસાડ મિશન મિલાપ. તાનારીરી મહોત્સવ 2024ની ઉજવણી દરમિયાન કયા બે મહિલાઓને સંગીતજ્ઞો જે છે તેમને ગૌરવ સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે? તો તે છે પદ્મા સુરેશ તલવાલકર, પ્રદીપ્તા ગાંગુલી. તો આ બે મહિલાઓ છે પદ્મા સુરેશ તલવાલકર અને પ્રદીપ્તા ગાંગુલી. મેળા સંબંધિત કઈ જોડ યોગ્ય નથી? યોગ્ય નથી. ચિત્ર વિચિત્ર મેળો ગોળ ભાખરી. આજ્ઞાવીર વૈતાણનો મેળો ઊંઝા. ગોળ ગધેડાનો મેળો દાહોદ. અને આ 64 જોગણીનો મેળો જે છે છોટા ઉદેપુર નહીં પાલોદર મહેસાણા આવશે. પાલોદર. રાઈટ. પાલોદર. એકવાર મેળા રિપીટ કરીએ કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચિત્ર વિચિત્ર ગુણ ભાખરી, આજ્ઞાવીર ઊંઝા, 64 જોગણી પાલોદર, ગોળ ગધેડાનો મેળો દાહોદ. વર્ષ 2014માં જ્યારે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્રભાઈ મોદી ઇલેક્ટ થયા ત્યારે 17મા દિવસે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારીને કેટલા મીટર કરવાની મંજૂરી આપવામાં આવી હતી? 138.68 મીટર. રાઈટ. સરદાર સરોવર ડેમની ઊંચાઈ 138.68 મીટર. ક્યારે વધારવામાં આવી? 2014માં.
તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવોર્ડ કાર્યક્રમમાં ગુજરાતને ઉત્તમ રાજ્યની કેટેગરીમાં કયું સ્થાન પ્રાપ્ત થયું છે? ત્રીજું સ્થાન. જલ જીવન મિશન અંતર્ગત કયા વર્ષ સુધીમાં 100% ટેપ વોટર આપવાની વાત કરી છે? વર્ષ 2025. ભારતના આની સાથે સંકળાયેલું છે જલશક્તિ મંત્રાલય. રાઈટ. ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફાળો 25% છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ટેકનિકલ ટેક્સટાઇલ જે છે તે સામાન્ય કાપડ હોતું નથી. તમે જોયું હશે જે કાર જે છે કારની સીટ થઈ ગઈ, રાઈટ, અને અલગ અલગ એરક્રાફ્ટ છે, જેટ છે, આ બધાની અંદર જે મટીરિયલ યુઝ થાય છે આ છે ટેકનિકલ ટેક્સટાઇલ. તેમાં ગુજરાતનો ફાળો 25% છે. વર્ષ 2011માં સ્થપાયેલ આઈ ક્રિએટ કયા ક્ષેત્રમાં કાર્યરત છે? તો આઈ ક્રિએટ અને આઈ હબ આ બંને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે સંકળાયેલા છે. સ્ટાર્ટઅપ દિવસ છે 16 જાન્યુઆરી. કચ્છના કયા સ્થળે 2001ના ભૂકંપનો ભોગ બનેલા બાળકો અને શિક્ષકોની યાદમાં વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું? વીર બાળ સ્મારક અંજાર ખાતે. રાઈટ. આ અંજાર જે છે તે જેસલ તોરલ સાથે સંકળાયેલું છે અને અંજારના ચપ્પા અને ધારી ખૂબ જ ફેમસ છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે AM નાયક રૂરલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર કઈ જગ્યાએ શિલાન્યાસ કર્યું? નવસારી ખાતે. તાજેતરમાં મુખ્યમંત્રીએ GUVNLનું મેગેઝિન લોન્ચ કર્યું જેનું નામ શું છે? જેનું નામ છે ઉર્જા સંવાદ. નર્મદા યોજના બાબતે કયા વિધાન સત્ય છે? નર્મદા યોજના રિવરબેડ પાવર હાઉસ, કેનાલ હેડ પાવર હાઉસની કુલ સ્થાપિત ક્ષમતા 1250 મેગાવોટ છે. નર્મદા યોજનાની સૌરાષ્ટ્ર શાખા નહેર એશિયાના સૌથી મોટા પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ સુરેન્દ્રનગરના ઢાંકી ખાતે કરવામાં આવ્યું છે. બંને વિધાન નર્મદા યોજના કરેક્ટ છે. દેશમાં પેટ્રોકેમિકલની કુલ નિકાસમાં 2023-24ની સ્થિતિએ ગુજરાત રાજ્યનો ફાળો કેટલો છે? 31%. તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો 105મો સ્થાપના દિવસ ઉજવ્યો? તો તે છે ગુજરાત વિદ્યાપીઠ. બે ઇમ્પોર્ટન્ટ ટેક હવે આ પેજ પરથી. એક તો છે કે ગુજરાતનો પેટ્રોકેમિકલમાં ફાળો 31% છે, ટેકનિકલ ટેક્સટાઇલમાં ફાળો 25% છે. કેમ ડેટા હાઇલાઇટ કર્યો? કારણ કે સિલેબસની અંદર આ છે ગુજરાતનું અર્થતંત્રનો એક હાલની સ્થિતિ, રાઈટ, સિલેબસનો ટોપિક ગુજરાતનું અર્થતંત્ર. પછી આ ગુજરાતના ભૂગોળ સાથે સંકળાયેલું છે. આ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ થઈ ગયા, રાઈટ, અને આ બધું થઈ ગયું ગુજરાતનું કરંટ અફેર્સ. એવી જ રીતે અહીંયા આપણે જોયું તો ગુજરાતનો વારસો. આગળ વધીએ. ભારતની ભાતીગળ વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિનું દર્શન કરાવતી સિંધુ દર્શન યાત્રાએ જતા ગુજરાતીઓને રાજ્ય સરકાર કેટલી સહાય કરે છે? સિંધુ દર્શન યાત્રાએ માટે રાજ્ય સરકાર 15,000 રૂપિયાનું સહાય કરે છે. યુનેસ્કો પ્રિક્સ વર્સેલ એવોર્ડ મ્યુઝિયમને આપવામાં આવે છે. આ ગુજરાતના મ્યુઝિયમનું નામ શું છે? સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ, કચ્છ ભુજ ખાતે, રાઈટ. મિયાવાકી ફોરેસ્ટ છે 2001ના ભૂકંપની યાદીમાં છે. અને અહીંયા જ જે છે આપણે રિસેન્ટલી જોયું હતું કે એક રેડિયો ટેલિસ્કોપ જેનું નામ છે CDK-24 ઇન્સ્ટોલ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ODOP દેટ ઇઝ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી પામેલ હસ્તકલામાંથી નીચેનામાંથી કઈ યોગ્ય નથી? સાબરકાંઠા ટેરાકોટા, ગાંધીનગર વુડવર્ક બ્લોક મેકિંગ, પેથાપુરની વાત થઈ છે. રાજકોટ સિંગલ ઇકત વણાટ, બરાબર છે. અહીંયા કીધું કે આ માટીકામ ક્યાંનું ફેમસ છે? તો આ માટીકામ નર્મદા નહીં પરંતુ ભુજનું ફેમસ છે. ભુજનું માટીકામ. ગુજરાતનું કયું ગામ ચરોતરનું પેરિસ તરીકે ઓળખાય છે? તો આ છે બાદરણ ચરોતરના પેરિસ તરીકે ઓળખાય છે. કઈ મહાનગરપાલિકાને નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ થયો છે? તે છે સુરત. તાજેતરમાં આયોજિત ડોલ્ફિન વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયા વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 680.
ભારતમાં કયા સ્થળે એશિયાનો સૌથી મોટો ઇમેજિંગ ટેલિસ્કોપ MACE જે છે ઇન્સ્ટોલ થયો છે? લદ્દાખમાં હાનલે કરીને એક રિજિયન છે. આ હાનલે વિસ્તારની અંદર જે છે MACE કરીને ટેલિસ્કોપ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. સૌથી મોટો ઇમેજિંગ ટેલિસ્કોપ. મોબાઈલ ઉપકરણ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે? દ્વિતીય ક્રમે છે. આ મોબાઈલ જે છે તેના એસેમ્બલી અને પ્રોડક્શનમાં ભારત આગળ વધવાનું કારણ છે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. આ PLI યોજનાના કારણે મોબાઈલ યુનિટ ભારતમાં ઝડપથી તૈયાર થઈ ગયા છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નાગરિકોને મળતી સહાય 5 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? 10 લાખ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 5થી વધારીને 10 લાખ. ખેલ મહાકુંભ વિશે વિધાનો ચકાસો. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ 3.0નો રાજકોટથી પ્રારંભ કરાયો. યસ. ખેલ મહાકુંભની શરૂઆત 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. બંને વિધાન કેવા છે? કરેક્ટ છે. રાજ્ય સરકાર દ્વારા 9 મહાનગરપાલિકાઓના વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનિંગ, શહેર સફાઈ સહિતના કાર્યો માટે કેટલી રકમ ફાળવવામાં આવી છે? 20 કરોડ. 20 કરોડ. કોના માટે? 9 નવી મહાનગરપાલિકા માટે 20 કરોડની રકમ ફાળવવામાં આવી છે. 2023માં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમની શરૂઆત કરાવ્યા બાદ અત્યાર સુધીમાં કેટલા ટકા ફરિયાદોનો નિકાલ થયો છે? 83%. CM દ્વારા અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોના ઉદ્ઘાટન પ્રસંગે કઈ કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું? તો આ છે મિશન 3 મિલિયન ટ્રી. મિશન 3 મિલિયન ટ્રી. તાજેતરમાં ગુજરાતમાં કયા પ્રાણીના અનુકૂળ આવાસ ઓળખવા માટે એટલાસ તૈયાર કરવામાં આવી રહ્યો છે? તો આ છે ભારતીય વરુ. ભારતીય વરુ. હતી ત્યારે મારે 3 માં હતી. માતૃચરિત્રના લેખક કોણ છે? આ છે જોસેફ મેકવાન. હતી મારે 3 માં હતી. જોસેફ મેકવાન. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા સ્ટેટ લેડ મોડલ અંતર્ગત ભારત નેટ ફેઝ 3 માટે પસંદ થનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. ભારત નેટ ફેઝ 3 પસંદ થનાર પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવમાં કોને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ આપવામાં આવ્યો? મુકેશભાઈ શર્મા, વડોદરા. મુકેશભાઈ શર્મા, વડોદરા. સિટીઝ એજ એન્જિન્સ ઓફ ગ્રોથ. સિટીઝ એઝ, અહીંયા છે એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ, એટલે કે શહેરો વિકાસના એન્જિન તરીકે. આ રીતનો અહેવાલ નીતિ આયોગે રજૂ કર્યો. નીતિ આયોગે રજૂ કર્યો. બનાસકાંઠામાંથી નવરચિત વાવથરા જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકાનો સમાવેશ થતો નથી? ભાભરનો થાય છે, ધાનેરાનો થાય છે, દિયોદરનો થાય છે, અમીરગઢનો સમાવેશ થતો નથી. રાષ્ટ્રીય કક્ષાનો NQAS એવોર્ડ મેળવનાર પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પાલડી વેલનેસ સેન્ટર ગીર સોમનાથમાં આવેલું છે. ગીર સોમનાથ. રાજ્ય સરકાર દ્વારા પાલક માતા પિતા યોજના તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મેળવતી દીકરીઓને લગ્ન સમયે કેટલી સહાય આપવામાં આવે છે? 2 લાખ રૂપિયા. 2 લાખ રૂપિયાની સહાય. રાઈટ. જે આયુષ્માન ભારત યોજના છે તેમાં 5 લાખથી વધારીને સહાય 10 લાખ કરી દેવામાં આવી છે. રાઈટ. પછી સિંધુ સંસ્કૃતિ દર્શન યોજના માટે 15,000 રૂપિયાની ટ્રાવેલિંગ માટે સહાય કરવામાં આવે છે. અને પાલક માતા પિતા યોજના અંતર્ગત દીકરીને લગ્ન સમયે 2 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટરની પ્રેરણાથી રાજ્યમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મળતી સહાય 5 લાખથી વધારીને કેટલી કરી છે? 10 લાખ. મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાદોને ઓક્શનથી હરાજી કરીને થતી આવકને કયા હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે? કન્યા કેળવણી માટે. કન્યા કેળવણી માટે. ગુજરાતમાં 700 વર્ષ જૂની ટાંગલિયા વણાટની શાલ હસ્તકલાની શરૂઆત ક્યાં થઈ હતી? સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરમાં. આની સાથે બીજું એક એડ કરી લેજો કે આ ઘરચોળા જે છે ગુજરાતનું ઘરચોળા તેને રિસેન્ટલી GI ટેગ આપવામાં આવ્યો છે. આ ઘરચોળા જે છે જનરલી મરૂન કલરનું આર્ટ હોય છે અને તેનો ઉપયોગ જે છે લગ્ન પ્રસંગે અથવા ધાર્મિક પ્રસંગોમાં થતો હોય છે. ઘરચોળા. મનોદિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય આપવાની યોજનામાં માસિક કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે?
₹1000। રાજ્યના રિસર્ચ સ્કોલરને આર્થિક સહાય માટે શરૂ કરાયેલ શોધ સ્કીમ જે છે તેનું આખું નામ શું છે? સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. વેરી ઇમ્પોર્ટન્ટ. દેશભરમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ સમુદાયના વ્યક્તિઓ વિરુદ્ધ અત્યાચાર નિવારણ માટે શરૂ કરાયેલ સ્વયંસેવા પોર્ટલનો ટોલ ફ્રી નંબર કયો છે? 14566. લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જહાજને પ્રદર્શન માટે મૂકવામાં આવશે? INS નિશંક. કરુણા અભિયાન અંતર્ગત જે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે પક્ષીઓ માટે તે છે 1926. તો આ હતા છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષીના અગત્યના MCQs. આપણે તમામ MCQની ડિસ્કશન માત્ર એક વિડીયોમાં કરી છે. આ PDF જે છે તમે એપ પરથી ડાઉનલોડ કરી શકો છો. એપ પરથી ફ્રી મટીરિયલ સેક્શનમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો.